તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે તમને રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના કેસમાં અદાલતની કાર્યવાહીની વિગતો આપીશું. અદાલતમાં અગ્નિકાંડના સળગતા સવાલો. રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 32થી વધુ જિંદગી હોમાઈ ગઈ છે, જેના લીધે સમગ્ર ગુજરાતના લોકોમાં આક્રોશની લાગણી છે. આક્રોશની આગ ભભૂકી ઉઠી રહી છે. અત્યારે દરેક લોકોને સવાલ થઈ રહ્યો છે કે ક્યાં સુધી નિર્દોષ લોકોની જિંદગી હોમાતી રહેશે? વહીવટી તંત્રની લાપરવાહીના કારણે ક્યાં સુધી લોકો જીવ ગુમાવતા રહેશે? માત્ર ને માત્ર તપાસ અને હળવી કાર્યવાહી બાદ આખરે જેસે થેની સ્થિતિ ક્યાં સુધી રહેશે? શું વહીવટી તંત્ર માટે લોકોની જિંદગી સાવ સસ્તી છે? શું આ આગના દોષિતોની વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ ન કરવો જોઈએ? મામલો અદાલતમાં પહોંચ્યો છે ત્યારે ત્યાં પણ આક્રોશની આગ જોવા મળી હતી. અરજદારોના વકીલ અને ખુદ જસ્ટિસે પણ આકરા સવાલો કર્યા હતા. અમે તમારી સમક્ષ આ કેસમાં થયેલી સુનાવણીમાં કોણે કઈ દલીલો કરી એની પૂરેપૂરી વિગતો આપીશું. આ સાથે જ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજરમેન્ટ એક્ટ મેજર્સ એક્ટ 2013 અને ટાઉન પ્લાનિંગ એક્ટનો ઉલ્લેખ કરીને અરજદારોના વકીલ અમિત મણિલાલ પંચાલે કેવી દલીલો કરી હતી એના પર સૌથી પહેલા નજર કરી. અરજદારોના વકીલની દલીલ શું હતી એ પણ જુઓ. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદાર હોવાનું સૌથી પહેલા સામે આવ્યું. સામાન્ય રીતે કરદાતાઓના રૂપિયામાંથી વળતર અપાય એ મુદ્દે પણ અહીં ચર્ચા થઈ. ભવનનો ઉપયોગ પહેલા સક્ષમ ઓથોરિટી દ્વારા વેરિફિકેશન જરૂરી હોવાની એક દલીલ કરવામાં આવી. મંજૂર કરાયેલા પ્લાન મુજબ પાર્કિંગની જગ્યા હોવી જરૂરી છે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એન્ટ્રી અને એક્ઝિટના સાઇન બોર્ડ્સ અનિવાર્ય હોવા જોઈએ પણ હતા નહીં. ફાયર સર્વિસ અને પ્રોટેક્શન સર્વિસની યોગ્ય જાળવણી થવી જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું. નેશનલ બિલ્ડિંગ કોડની જોગવાઈઓ અનુસાર જાળવણી જરૂરી છે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. બિલ્ડિંગનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા પહેલા ઇન્સ્પેક્શન જરૂરી હતું. ફાયર પ્રોટેક્શન કન્સલ્ટન્ટની સલાહ મેળવવી પણ જરૂરી હતી. ચીફ ફાયર ઓફિસર દ્વારા બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન થાય એ અનિવાર્ય છે. થોડા સમયમાં અંતરે ઇન્સ્પેક્શન કરવું જોઈએ. આ કેસમાં આવી કોઈ કામગીરી થઈ નથી. ફાયર સેફ્ટીના સાધનોનું ટેસ્ટિંગ થવું જોઈતું હતું. ટેસ્ટ સર્ટિફિકેટ પણ આપવા જોઈતા હતા. ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ પાસેથી પરમિશન મેળવવામાં આવી નથી. વિકલાંગો માટે રેમ્પ, વોશરૂમ ખાસ વ્યવસ્થા હોવી જરૂરી હતી. ફાયર પ્રિવેન્શન માટે માલિકો દ્વારા કોઈ જ અરજી કરવામાં આવી નથી. આ એક દલીલ હતી. ટેમ્પરરી કે કાયમી ઉપયોગ બંને માટે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન જરૂરી હતું, પણ અહીં થતું ન હતું. આ કેસમાં કોઈ પણ કાયદાનું પાલન થયું નથી. એનઓસી મેળવવાની તો સવાલ જ ન હતો. રાજકોટના ચીફ ફાયર ઓફિસરને કોઈ અરજી જ અહીં આ સમગ્ર કેસમાં મળી ન હતી. અમિત મણિલાલ પંચાલે કેટલાક ઉપાય પણ સૂચવ્યા. તેમનું કહેવું હતું કે અરજદારોના વકીલની દલીલ જે છે એ સૌથી પહેલાં મેં આપને દર્શાવી રહ્યા છે કે તેના પરથી આખો આપને ખ્યાલ આવે. આ અરજદારના વકીલ એમની આ દલીલો સૌથી પહેલાં સાંભળી. પહેલું પગથિયું ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવા જોઈતા હતા. બીજું પગથિયું આ સાધનોનું ઓથોરિટી દ્વારા ઇન્સ્પેક્શન થવું જોઈતું હતું. ત્રીજું પગથિયું ઓથોરિટી દ્વારા એનઓસી આપવામાં આવે
ચોથું પગથિયું એ કે એનઓસી મેળવ્યા બાદ જ તેનો ઉપયોગ થવો જોઈતો હતો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના કેસમાં આવી કોઈ પણ કામગીરી થઈ નથી. હવે ગેમ ઝોનના ડોમમાં આગ લાગી હતી એટલે સવાલ એ થાય કે બિલ્ડિંગ માટેના નિયમો એને લાગુ પડે? સુનાવણી દરમિયાન અરજદારના વકીલે બિલ્ડિંગની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે માટી કે મેટલ કે ઈંટ કે બીજા મટીરિયલ્સથી બનાવવામાં આવેલું કોઈ પણ સ્ટ્રક્ચર બિલ્ડિંગ કહેવાય, જેનો ઉપયોગ રહેવા માટે કે બીજા કોઈ હેતુ માટે કરી શકાય. એ સિવાય ટેમ્પરરી હેતુઓ માટેના ટેન્ટ્સ માટે પણ પરમિશન જરૂરી છે. અમિત મણિલાલ પંચાલે વધુ કઈ દલીલો કરી હતી એ પણ જાણો, જેના પરથી એ ખ્યાલ આવે કે અરજદારની વકીલ સૌથી પહેલા હાઈકોર્ટમાં શું હતી. અરજદારની વકીલ પ્રમાણે ડોમમાં માત્ર એક એન્ટ્રી અને એક્ઝિટ હતું. આ ઉપરાંત જ્વલનશીલ પદાર્થ હતા, જેનાથી સ્થિતિ વધારે બનશે. જ્વલનશીલ પદાર્થોના સ્ટોરેજ માટે ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવાઈ ન હતી. અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી પણ અરજદારની આ કેસમાં અરજ હતી અને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. આ એક મર્ડર છે તેવું અરજદારનું કહેવું હતું. નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ એક્શન લેવા એ ખૂબ જરૂરી છે. ગેમ ઝોનના માલિકોએ રેગ્યુલરાઇઝેશન માટે એપ્લાય કર્યું હતું. પરમિશન પણ આપી દેવાઈ કે પેન્ડિંગ છે? ફાયર સેફ્ટીના પગલાં વિના રેગ્યુલરાઇઝેશન માટે મંજૂરી નહીં. કઈ જોગવાઈ હેઠળ ડોમના ઉપયોગને મંજૂરી અપાઈ હતી? આ સવાલ પણ એક કરવામાં આવ્યો હતો. આખી આ ઘટનામાં બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હાજર એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી દ્વારા અરજી કરવામાં આવી હતી. તેમણે સુનાવણી દરમિયાન શું કહ્યું એ પણ તમે જાણો કે આખી આ કેસમાં બાર એસોસિએશનના પ્રેસિડેન્ટની દલીલો કયા પ્રકારની હતી. ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ઘટનાની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી થઈ. સાઇટ પરથી પુરાવાને દૂર કરવાની ઉતાવળ શા માટે થઈ રહી છે? પોલીસ ઓફિસર્સે બધું જ સાઇટ પરથી હટાવી દીધું છે. સાઇટ પરના તમામ પુરાવાનો તાત્કાલિક નાશ કરવાનો શું ઈરાદો હતો? આ તેમનું કહેવું છે. એફઆઈઆર તૈયાર કરવામાં પણ ઉતાવળ કેમ કરવામાં આવી? સરકાર તરફથી બતાવાઈ રહ્યું છે કે તાત્કાલિક પગલાં લેવાયા. મૃત્યુઆંક વધવાની આશંકા હતી તો એફઆઈઆરમાં શા માટે ઉતાવળ કરવામાં આવી? હજી પણ અનેક લોકો તેમના પરિવારના સભ્યોની શોધમાં છે અને એ ગાયબ લોકો ક્યાં છે? જો ડોમમાં આવેલા લોકો જીવતા હોત તો તેઓ આગળ આવ્યા હોત. એટલે આખી આ સમગ્ર ઘટના અને એમાં એક બાદ એક દલીલ કયા પ્રકારની થઈ રહી છે તેના વિશે વાત કરીશું. આપણે આગળ વધીએ એના પરથી એક ખ્યાલ આવે કે આખી આ સુનાવણીમાં કયા પ્રકારનો ઘટનાક્રમ આપણને જોવા મળ્યો. બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હરણી બોટ કાંડ કે મોરબી પુલ તૂટવાની ઘટનાઓમાં સિસ્ટમને કંટ્રોલ કરનારા ટોચના અધિકારીઓની વિરુદ્ધ છેલ્લે એક્શન લેવાય છે. તેમની બીજી દલીલો પણ અમે તમને જણાવીશું, જેના પરથી ખ્યાલ આવે કે તેમની દલીલ કયા પ્રકારની હતી. બાર એસોસિએશનના પ્રેસિડેન્ટની દલીલો પણ ફરી એકવાર જુઓ કે ડોમના બિલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી જ્યારે આગ લાગી અને એ બિલ્ડિંગના કામગીરી બાદ જ આગ વધારે ફેલાઈ હતી. બિલ્ડિંગ એરિયામાંથી જ્વલનશીલ પદાર્થોને દૂર કરવાની જરૂર હતી. આગની સ્પીડ ભયાનક હતી. સાઇટ પર પ્લાયવુડ, એક્રેલિક શીટ્સ, પ્લાસ્ટિક મટીરિયલ પણ હતું. આવી ઘટનાઓ વહીવટી તંત્રના નાકની નીચે જ થાય છે. અધિકારીઓ ચીફ ગેસ્ટ તરીકે ઇનોગ્રેશનમાં શા માટે ગયા હતા? અધિકારીઓએ તપાસ કરી હતી કે સાઇટ પર મંજૂરી મેળવાઈ છે કે નહીં? ઇનોગ્રેશન માટે મંજૂરી મળતા જ તેમણે કાળજી લેવાની જરૂર હતી, પણ એવું થયું નહીં. ઇનોગ્રેશન માટે જનારા અધિકારીઓ વધુ જવાબદાર હોવાનું પણ તેમની આ દલીલમાં હતું. લોકો પાસેથી એક ફોર્મ પણ સહી લેવામાં આવી હતી. કંઈ પણ થશે તો ગેમ ઝોનની જવાબદારી નહીં રહે, એટલે પહેલાથી જ ગેમ ઝોનના સંચાલકોએ એના પર સાઇન કરાવી હતી. ગેમ
કોર્ટમાં કોઈ ઇન્જરી થાય તો જવાબદારી ન હોય. જો કે આગ લાગે અને મોત થાય તો ગેમ ઝોનની જવાબદારી. વકીલ અમિત મણિલાલ પંચાલે બ્રિજેશ ત્રિવેદીની રજૂઆતની વચ્ચે અટકાવીને કહ્યું હતું કે કોઈ નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાંભળીને જસ્ટિસ બિરેન વૈષ્ણવે કહ્યું કે પ્રામાણિકતાથી કહીએ છીએ કે અમને રાજ્યના વહીવટી તંત્ર પર વિશ્વાસ જ રહ્યો નથી. તેમણે આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું હતું એ પણ અમે આપને જણાવીશું એક નાનકડા બ્રેક બાદ. તો આખી આ ઘટનામાં સવાલ અનેક છે, પણ જે દલીલો થઈ એની અત્યારે વિગતે વાત કરી રહ્યા છે. બે પક્ષોની દલીલ આપણે સાંભળી. હવે જજનું શું કહેવું હતું. કોર્ટ દ્વારા આદેશો આપવામાં આવ્યા હતા. તંત્રે ખાતરી આપી છતાં 6 ઘટનાઓ ઘટી છે. આ એક સ્પષ્ટ તેમનું કહેવું હતું. લોકો જીવ ગુમાવ્યા બાદ મશીનરી કામ કરે છે, એટલે તેમનું નારાજગી અહીં સ્પષ્ટ જોવા મળતી. બ્રિજેશ ત્રિવેદીએ રાજ્યના વહીવટી તંત્રની લાપરવાહી વિશે વધુ શું જણાવ્યું હતું એ પણ અમે આપને જણાવીશું. કારણ કે બાર એસોસિએશનના પ્રેસિડેન્ટની આ દલીલો છે. રાજ્યમાં અનેક જગ્યાએ ગેમિંગ ઝોન્સ આવેલા છે, તેમણે તે ટાંક્યું. આ ઉપરાંત ગાંધીનગરમાં જ 20 ગેમિંગ ઝોન જેવી જગ્યા છે. અદાલત તમામ પાલિકા કલેક્ટર્સને આદેશ આપે અને તાત્કાલિક ધોરણે આ બધું બંધ થવું જોઈએ તેમનું કેવું કહેવું હતું. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વકીલે પોતાના બચાવમાં દલીલ કરતા કહ્યું હતું કે તેમને આ ડોમ વિશે ખ્યાલ ન હતો. આ સાંભળીને જસ્ટિસ બિરેન વૈષ્ણવે આકરી ભાષામાં સવાલો પૂછ્યા હતા. જસ્ટિસ બિરેન વૈષ્ણવના આકરા સવાલો શું હતા? અદાલતે જે આકરા સવાલો પૂછ્યા શું હતા એ જુઓ. શું તમને ખ્યાલ જ ન હતો કે આખું સ્ટ્રક્ચર ઊભું કરાયું છે? 2.5 વર્ષથી આ ગેમ ઝોન હતો એ બાબતે કોર્પોરેશનનું શું કહેવું છે? ફાયર સેફટી માટે અરજી કરવામાં આવી હતી? આ એક સવાલ હતો. શું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું? તમે આખા મુદ્દે આંખો બંધ કેમ રાખી? પાલિકાને સૌથી પહેલી વખત આ ગેમ ઝોન હોવાની ક્યારે જાણ થઈ હતી? આ સવાલ પણ કરવામાં આવ્યો હતો. શું ફાયર સેફટી માટેના હાઈકોર્ટના આદેશનો તમને ખ્યાલ નથી? તમે આખી આ ઘટનામાં શું કરી રહ્યા હતા? મીડિયા રિપોર્ટ્સ છે કે અધિકારી ઇનોગ્રેશન માટે ગયા હતા. 18 મહિના સુધી તો પછી કોર્પોરેશન શું કરતું? આ અદાલતના સવાલ હતા. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે આ ગેમ ઝોનના માલિકોએ પરમિશન વિના જ ગ્રાઉન્ડ અને પહેલો માળ બાંધી દીધો હતો. પહેલા ઓપનમાં એક્ટિવિટીઝ થતી હતી અને પછી સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું. 4 મે રેગ્યુલરાઇઝેશન માટે અરજી કરવામાં આવી હતી. આ સાંભળીને જસ્ટિસ દેવેન દેસાઈ દ્વારા પણ આકરા સવાલો પૂછવામાં આવ્યા. તેમણે કહ્યું કે આખી આ ઘટના જ્યારે થઈ ગઈ ત્યાં સુધી તમે શું કરતા હતા? શું તમે 3 વર્ષ સુધી આ સ્ટ્રક્ચર વિશે કોઈ તપાસ જ ન કરી? તમારી ફરજમાં શું આવતું હતું? ઇન્ચાર્જ ઓફિસર કોણ હતા? આ સવાલ પણ તેમણે કર્યો. ઇન્સ્પેક્શન ન કરનારા અધિકારીઓની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા અથવા તો પગલાં લીધા તો શું લીધા? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જણાવવામાં આવ્યું હતું કે અધિકારીઓ દ્વારા રાજકોટની ઘટના બાદ 12 ગેમ ઝોનની તપાસ કરવામાં આવી હતી, જેમાં ફાયર એનઓસી મેળવવામાં આવી છે. ફાયર એનઓસી મળ્યા બાદ પણ કેટલીક ચૂક જોવા મળી છે, જેમ કે વીજળીનો લોડ મેન્ટેનન્સ કરવામાં ન હતો આવતો. 10 ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવી છે. ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરતી હોવાનું પણ બહાર આવ્યું છે. આવી પ્રોપર્ટીઝને સીલ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન ગેમ ઝોન માટે પરમિશન ઇસ્યુ કરતી નથી. એક ગેમ ઝોન આઉટડોર છે, બાકી ઇન્ડોર છે. રાજ્ય સરકાર વતી વકીલ મનીષા લવકુમાર શાહે શું કહ્યું એની એક પણ વિગતો આપણે અહીં જોઈ લઈએ. સરકારી વકીલનો બચાવ કયા પ્રકારનો હતો આખી આ ઘટનામાં? તો તેમણે કહ્યું કે તાત્કાલિક અને ગંભીરતાથી આ મુદ્દે કામગીરી થઈ છે. આખા રાજ્યમાં ગેમિંગ ઝોનને સીલ કરી દેવાયા છે. અત્યારે એક પણ ગેમ ઝોન ચાલુ નથી. અમે કોઈ પણ જવાબદારને આખી આ ઘટનામાં છોડીશું પણ નહીં. 48 કલાકમાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.
કાર્યવાહીની આ તો માત્ર એક શરૂઆત છે. 5 મિનિટમાં ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેવું સરકારી વકીલનું કહેવું છે. 70 થી 80 ફાયર કર્મીઓ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ કરાયું હતું. એફઆઈઆરમાં ઉતાવળ કરાઈ એમાં વધુ માહિતી ઉમેરાઈ શકે. ફોરેન્સિક સાયન્સની ટીમ તાત્કાલિક આ ઘટના સ્થળે પહોંચી હતી. સરકારના વકીલનું આ કહેવું છે. સીસીટીવીના ફૂટેજ રિકવર પણ કરવામાં આવ્યા છે. વેલ્ડિંગ મશીન અને કોપર વાયર રિકવર કરાયા છે. પ્રથમ દ્રષ્ટિએ વેલ્ડિંગની કામગીરી થતી હતી. ફોર્મ શીટ્સ પણ અહીં હાજર હતી તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ઘટનાના થોડા કલાકોમાં જ એસઆઈટીની ટીમની રચના પણ કરવામાં આવી છે. એસઆઈટીમાં જુદી જુદી એજન્સીઓના અધિકારીઓ 72 કલાકમાં તપાસ પંચનો રિપોર્ટ પણ આવી જશે. કયા સંજોગોમાં અને કયા કારણોસર આગ લાગી એની જાણકારી ખૂબ જરૂરી છે. સરકારી વકીલની આ દલીલ હતી. ગેમિંગ ઝોનની મંજૂરીના મામલે તપાસ થશે, આ પણ એક જવાબ હતો. ગેમિંગ ઝોનના બાંધકામ માટે મંજૂરી મેળવાઈ હતી કે નહીં એની પણ તપાસ સરકાર કરી રહી છે. ગેમિંગ ઝોનના અકસ્માતના બચાવ માટે શું વ્યવસ્થા હતી એની પણ તપાસ થઈ રહી છે. ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી એ પણ જવાબ માંગવામાં આવ્યો છે. પાલિકા અને ગેમિંગ ઝોનના અધિકારીઓની લાપરવાહી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને એ માટે પગલાંના પણ સૂચનો સરકારે આપી દીધા છે. આ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે. સરકારી વકીલની આ રજૂઆત હતી. તમામ જિલ્લા કલેક્ટર્સ, પોલીસ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને તેમના કાર્યક્ષેત્રમાંથી આ તમામ વિગતો મેળવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તાત્કાલિક માહિતી મેળવવા માટે જણાવવામાં આવ્યું છે. મનીષા લવકુમાર શાહે આ જાણકારી આપી હતી. એ પછી સુનાવણીમાં કોણે શું કહ્યું એ પણ અમે આપને બતાવીશું. સુનાવણીમાં જસ્ટિસનું આકરું સ્ટેન્ડ હતું. જસ્ટિસ બીરેન વૈષ્ણવે કહ્યું કે ગેમ ઝોનના માલિકો 3 વર્ષ પછી રેગ્યુલરાઇઝેશન માટે પાલિકામાં કેમ ગયા. મનીષા લવકુમાર શાહે કહ્યું કે ફાયર એનઓસી વિના રેગ્યુલરાઇઝેશન ન થઈ શકે. જસ્ટિસ બીરેન વૈષ્ણવે ફરી એક વખત કહ્યું કે ગેમ ઝોનના માલિક વિરુદ્ધ એફઆઈઆર થઈ છે. તો સરકારી વકીલે કહ્યું કે અમે 2 જણની ધરપકડ પણ કરી છે, 3જા વ્યક્તિની પણ ધરપકડ થઈ ગઈ છે. તો જસ્ટિસ બીરેને કહ્યું કે બીજા લોકોનું શું. મનીષા લવકુમારે કહ્યું કે 2 જ લોકોની ધરપકડ થઈ છે. એક માલિકની પણ એમાં ધરપકડ કરવામાં આવી છે. ટોટલ 3 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો જસ્ટિસ દેવેન દેસાઈએ કહ્યું કે માલિકો અને આયોજકોની વિરુદ્ધ શું પગલાં લેવાયા છે તેનો પણ જવાબ આપો. તો મનીષા લવકુમારે કહ્યું કે એક જણની ધરપકડ થઈ છે, બીજા પ્રોસેસમાં છે. તો જસ્ટિસ બીરેન વૈષ્ણવ એ પણ કહ્યું કે પ્રોસેસ ઓફ એરેસ્ટ એટલે શું. જસ્ટિસ બીરેન વૈષ્ણવે એમ પણ કહ્યું કે તમે તેમને શોધી રહ્યા છો. તો મનીષા લવકુમાર શાહે કહ્યું કે હા, અમે તેમને શોધી રહ્યા છીએ. જસ્ટિસ બીરેન વૈષ્ણવે કહ્યું કે એટલે તમને તેઓ મળ્યા નથી. તો મનીષા લવકુમારે કહ્યું કે ના, અમને મળ્યા નથી. પોલીસ અધિકારી પાસેથી જાણકારી મળ્યા બાદ મનીષા કુમાર શાહે જણાવ્યું કે કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જસ્ટિસ દેવેન દેસાઈના સવાલના જવાબમાં તેમણે એમ પણ કહ્યું કે આ ગેમ ઝોનના તમામ માલિકો રાજકોટના છે. બાકી માલિકોની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. દરમિયાનમાં વકીલ અમિત મણીલાલ પંચાલે સ્પષ્ટ દલીલ કરી કે સત્તાનો મિસયુઝ કરનારા અધિકારીઓને સજા આપવી જરૂરી છે, નહીં તો તે એવી જ ભૂલ કરી ફરશે. તેને જોઈએ બીજા 10 લોકો એમ કરશે. અત્યારે અધિકારીઓ વિરુદ્ધ જે કંઈ પણ પગલાં ભરવામાં આવ્યા છે એ લોકોની આંખમાં ધૂળ નાખવા જેવું છે. કમિશનરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ તેવું તેમનું કહેવું હતું. અમે તમને અદાલતમાં આજની સુનાવણીની વિગતો આપી. આપને આશા રાખીએ કે પીડિતોને જલ્દી અને યોગ્ય ન્યાય મળે, કારણ કે કોર્ટ આ મુદ્દે ખૂબ જ કડક છે. સરકારનું વલણ પણ આ મુદ્દે ખૂબ કડક છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની.